નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે। સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપતા નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું, औरंगजेबનું ભૂત ફરી ધૂણ્યું છે। મહારાષ્ટ્રમાં સીએમ ફડણવીસ તેનું કંઈક ઉપાય કરશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ સ્ફોટક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે। સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। औरंगजेबનું ભૂત ફરી ધૂણ્યું છે, આ પ્રકારનું સ્ફોટક નિવેદન આપ્યું છે। ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું, આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે યોગી દેવનાથ બાપુ જોડાઈ ગયા છે। બાપુ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। દેવનાથ બાપુ, હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમના દ્વારા આ સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ। ચોક્કસ કોમલ, વર્તમાન સમયમાં દેશમાં થઈ રહેલા વિવાદ પર ખૂબ જ સરળ શબ્દોમાં નીતિનભાઈ પટેલે એનું વર્ણન કર્યો છે। જે લોકો ઔરંગઝેબનો પોતાનો બાપ માને છે, જે લોકો સનાતન ધર્મ અને સંસ્કૃતિ પર કટ્ટર વિરોધ કરે છે, કારણ કે એ ઔરંગઝેબ એક ક્રૂર શાસક હતો અને તેણે હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર કર્યા। હિન્દુઓની બેન દીકરીઓને આબરૂ લૂંટી, દીકરાઓને ઉપાડી એને ધર્માંતરણ કરાયા, તેમના ફરજિયાત લગ્ન કરવા આવી જો ક્રૂર હતા, આવો જેનો સમર્થન કરવો એ હિન્દુઓ બસ એટલો જ યાદ રાખવો કે આ ઔરંગઝેબ પોતાને બાપને મારનારો માત્ર હિન્દુઓ જ ને નહીં, દીકરીઓને નહીં। એટલે આ સમય આજે હિન્દુઓ પાસે છે, એને યાદ રાખવો જરૂરી છે। અને જે પણ આવા ક્રૂરોનો સમર્થન કરે છે એ ખાલી હિન્દુઓનો નહીં, સમગ્ર ભારતના વિરોધી લોકો છે અને આ ભારતના વિરોધી લોકોને જવાબ આપવો જરૂરી છે અને ચોક્કસપણે કે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરી રહ્યા છે, ભારતીયતા ઉપર પ્રહાર કરી રહ્યા છે। જે પણ લોકો આવા સમર્થન ઔરંગઝેબનો કરે છે એ લોકોને ખુલ્લા કરવા પણ જરૂરી છે। મને લાગે છે નીતિનભાઈ ખૂબ સરળ વાત કરી છે અને સાચી વાત કરી છે। હિન્દુઓને ક્યારે પણ આવા ક્રૂરોને ભૂલવા ના જોઈએ, જે એને હિન્દુઓને દીકરીઓ પર અત્યાચાર કર્યા છે, હિન્દુઓ પર અત્યાચાર કર્યા, એને કોઈ દિવસ ભૂલાય નહીં। જી બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। આ તરફ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે। આંદોલનનો આજે 14મો દિવસ છે। આજે 14મા દિવસે વ્યાયામ શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। સતત તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો ગાંધીનગર જાણે સત્યાગ્રહ છાવણી હવે વિરોધ પ્રદર્શન માટે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હવે વ્યાયામ શિક્ષકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે।
આ તરફ ગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મારતા 5 લોકો પકડાયા છે અને તાલાળાના ભોજદે ગામેથી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મારતા 5 લોકો ઝડપાયા। પોલીસની ટીમ ભોજદે ગીર ગામે પેટ્રોલિંગમાં હતી અને ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે। તાલાળા પોલીસે ઝડપાયેલા 5 રાજકોટના શખ્સો અને ફાર્મ હાઉસ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરગામના સોળસુબા ગામે પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। નોંધનીય છે કે નીલકંઠ એપાર્ટમેન્ટમાં પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। પરિવારના મોભી શિવમ જા તેમની પત્ની અને 2 વર્ષના બાળકના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના ચક્કરમાં પરિવારે અંતિમ પગલું ભર્યું હતું। આ ઘટનામાં સંજય પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સંજય મારફતે શિવમે 4.50 લાખ જેટલું ફોરેક્સમાં રોકાણ કર્યું હતું। પૈસા પરત ન મળતા આપઘાતનું પગલું ભર્યું હતું। આખો પરિવાર જે છે એને પોતાની જિંદગી ફોરેક્સ ટ્રેડિંગમાં હોમી દીધેલી છે। એના કારણે આ પરિવારે જો કદાચ પોલીસનો સંપર્ક કર્યો હોત અથવા કોઈ એવા મિત્ર મારફતે પોલીસનો સંપર્ક કર્યો હોત તો પોલીસ એમને જરૂરી લાગતી વખતે તમામ મદદ કરત અને આ એવી આશા એમને 100% બાંધી આપત કે એને આવું અંતિમ પગલું જે છે એ લેવાનો એને પ્રયાસ ન કરવો પડે। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગારેટની લૂંટ થઈ હતી અને જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। વલસાડ એલસીબીએ સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી। એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનમાંથી સિગારેટની ચોરી કરી હતી। પોલીસે અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા વોન્ટેડ હતો જેને એલસીબીએ ઝડપી પાડી ડુંગરી પોલીસને સોંપ્યો। આરોપી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે તો પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। રાજકોટની ધોરાજી સેશન્સ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે અને દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। 20 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે તો ભોગ બનનારને સરકારની તરફથી 7 લાખની વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે। આરોપીએ 16 વર્ષની કૌટુંબિક ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનારે લાગી આવતા એસિડ પણ પીધું હતું। પીડિતા હજુ પણ સારવાર હેઠળ છે। આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાડાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને સરકાર તરફથી રૂપિયા 7 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે। આઈઆઈએમ અમદાવાદમાં 60મો પદવીદાન સમારોહ યોજાયો અને ઇસરોના પૂર્વ ચેરમેન ડોક્ટર એસ સોમનાથન પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તો આઈઆઈએમ અમદાવાદના ચેરપર્સન પંકજ પટેલ અને આઈઆઈએમના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર પણ ઉપસ્થિત રહ્યા। આઈઆઈએમ અમદાવાદના અલગ અલગ ફેકલ્ટીના અંદાજે 630 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તો આઈઆઈએમના ડાયરેક્ટર ભરત ભાસ્કરનું નિવેદન સામે આવ્યું। આઈઆઈએમ દુબઈમાં પહેલું ઇન્ટરનેશનલ કેમ્પસ સ્થાપવામાં આવશે। દુબઈમાં આગામી સપ્ટેમ્બર 2025થી ફર્સ્ટ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે। અમદાવાદીઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા આપતી બીઆરટીએસ બસની સેવા ખોટમાં ચાલતી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે। વિપક્ષનો આરોપ છે કે બીઆરટીએસ સ્ટેશન એક સફેદ હાથ સમાન સાબિત થયો છે અને બીઆરટીએસનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે જ્યારે પબ્લિક સેવા ઘટી રહી છે। વિપક્ષે સામાન્ય સભામાં આંકડાઓ સાથે સવાલો ઉભા કર્યા હતા કે શહેરમાં ચાલતી બીઆરટીએસ પાછળ છેલ્લા 5 વર્ષમાં 897 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
જેની સામે 368 કરોડની આવક થઈ છે તો છેલ્લા 5 વર્ષમાં 511 કરોડની નુકસાન થયું છે. વિપક્ષનો આરોપ છે કે સતત BRTS સેવા